નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી વિશે આપણે થોડું જોઈ ગયા. 5.1ની અંદર ચોથો દાખલો છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો અહીંયા જે તફાવત ડી અને ત્યાર પછીના 3 પદ શોધવાના છે. તો આપણે જોઈએ પહેલો દાખલો, ચોથાનું પહેલો. આ રીતની શ્રેણી છે. અહીંયા તમે જો એ બરાબર 2 છે, ડી બરાબર A2 માઇનસ A1 એટલે કે 4 માઇનસ 2 એટલે 2 છે. ડી બરાબર તફાવત ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત છે. બીજામાંથી પ્રથમ પદ બાદ કરો કે ત્રીજામાંથી બીજું પદ બાદ કરો કે ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો. તો આ રીતે ડી આપણને 4માંથી 2 જાય એટલે 2. એ જ રીતે A3 માઇનસ A2 લખીએ તો કે 8માંથી 4 બાદ કરીએ 4 મળે છે. તો અહીં તમે જુઓ ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત, 4માંથી 2 જાય 2 વધે છે, 8માંથી 4 જાય 4 વધે, 16માંથી 8 જાય તો 8 વધે. આ જે ક્રમિક તફાવત છે, ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત સમાન નથી, એટલે કે A2 માઇનસ A1 નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. માટે આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી હોય તો જ ત્યાર પછીના 3 પદ શોધવાના છે. દરેક દાખલાની અંદર 4 પદ મૂકેલા છે, ત્યાર પછીના 3 પદ શોધવાના છે જો સમાંતર શ્રેણી હોય તો જ. બીજો દાખલો છે, બીજું છે -1.2 માઇનસ 3.2 માઇનસ 5.2 માઇનસ 7.2. અહીંયા A2 માઇનસ A1 બરાબર -3 માઇનસ 1.2 બરાબર -3.2 માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ 1.2. તો 3.2માંથી 1.2 બાદ કરીએ એટલે -2 આવશે. ત્રીજામાંથી બીજું પદ બાદ કરીએ ક્રમિક તફાવત આ રીતે સમાન મળશે. ક્રમિક 2 પદ વચ્ચેનો તફાવત સમાન છે. માટે આ સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો બાકીના ત્યાર પછીના 3 પદ શોધવાના છે. 1, 2 અને 3 પદ શોધવાના છે. તો અહીં 4 પદ આપ્યા છે. આપણને ખ્યાલ છે A5 બરાબર આપણે શું લખીએ છીએ, આગળ આપણે જોઈ ગયા A પ્લસ 4D. 5મું પદ A પ્લસ 4D. તો અહીંયા A બરાબર -1.2 છે પ્લસ 4, ડી બરાબર ડિફરન્સ છે -2નો, તો -1.2 પ્લસ માઇનસ -8 બરાબર
-9.2 એટલે કે -9.2 પાંચમું પદ. એમનામ તમે -2 ઉમેરતા જાઓ એટલે અહીંયા 11.2 આવશે, 13.2 આવશે. અહીંયા આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ, એ બરાબર 5D A plus 6D તો આ રીતે જો સમાંતર શ્રેણી હોય અને આ શ્રેણીના બાકીના જે 3 પદ શોધવાના છે આ સૂત્રની મદદથી શોધી શકીએ. પાંચમું પદ એટલે A+4D, છઠ્ઠું પદ એટલે A+5D, સાતમું પદ બરાબર A+6D. ત્યાર પછીનો દાખલો 7મો 0 -4 -8 -12. અહીંયા આપણે જોઈએ A2 - A1 બરાબર -4 0 બરાબર -4. A3 - A2 -8 -4. આ રીતે -12 આ +8 થશે એટલે -4 મળશે. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન છે. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન છે માટે આ સમાંતર શ્રેણી છે. હવે ત્યાર પછીના 3 પદ આપણે શોધીએ તો પાંચમું પદ A5 બરાબર A+4D, A બરાબર 0 છે +4, D બરાબર -4 છે એટલે 0 -16 બરાબર -16. 4 ઉમેરતા જવાના -16 થશે. છઠ્ઠું પદ તો આ રીતે સાતમો દાખલો આ રીતે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન મળે છે એટલે સમાંતર શ્રેણી છે. પાંચમું, છઠ્ઠું ને સાતમું પદ આ રીતે શોધી શકાય. 12મો દાખલો, અમુક દાખલા વચ્ચે છે એ તમારે જાતે ગણવાના છે. 12મો દાખલો √2 √8 √18 √32. હવે જો આને આપણે આ રીતે લખી શકીએ, અહીંયા 1 છે. હવે √8 એટલે આમ 8નો ગુણાકાર આ રીતે થાય, એક પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ નીકળે છે એટલે આનું વર્ગમૂળ નીકળે 2 √2 થાય. એ રીતે અહીંયા 9 દુ 18 થશે
9 દુ 18 એટલે અહીં 3√2 થશે. અહીંયા 16 દુ 32 થશે એટલે 4√2 આ રીતે આવશે. હવે આપણે તફાવત જોઈએ તો 2√2 માઇનસ 1√2 એટલે કે 2√2માંથી 1√2 જાય એટલે 2 માઇનસ 1√2 એટલે કે 1√2. 1 આપણે લખતા નથી એટલે કે √2 ડિફરન્સ મળશે. (3√2 માઇનસ 2√2) એટલે 3 માઇનસ 2√2 એટલે કે અહીંયા આ રીતે ક્રમિક પદ છે એટલે ડિફરન્સ હંમેશા સમાન મળશે. સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે. ડી બરાબર √2 છે. હવે આપણે પાંચમું પદ છઠ્ઠું પદ અહીંયા તમને ખ્યાલ જ છે કે 5√2 પાંચમું પદ એટલે a પ્લસ 4d એ બરાબર √2 છે પ્લસ 4 ડી બરાબર √2 છે એટલે 5√2. અહીંયા ત્યાર પછીનું પદ 5√2 અહીંયા લખવું હોય તો 5નો વર્ગ અંદર જશે એટલે 50 થશે. છઠ્ઠું પદ પાંચને 1 6√2 6√2 અને 6નો વર્ગ અંદર જાય એટલે 36 દુ 72. સાતમું પદ ઓગણપચાસ દુ 49 98. તો આ રીતે આપણને સમાંતર શ્રેણી મળે. તફાવત d√2 છે, સમાંતર શ્રેણી છે. તો ત્યાર પછીના જે ત્રણ પદ છે A5 A6 અને A7 આ સૂત્રની મદદથી આ રીતે શોધી શકાય. ત્યાર પછી 13મો દાખલો જોઈએ. A2 માઇનસ A1 બરાબર √6 માઇનસ √3. બંનેમાંથી √3 કોમન નીકળે એટલે અહીંયા કૌંસમાં વચ્ચે √2 માઇનસ 1
આ બંનેનો ગુણાકાર થશે 6√3 - 1. a3 - a2 જોઈએ. અહીંયા √3 કોમન કાઢીએ એટલે √3 3 તરી 9 -√2 મળશે. તો અહીં તમે જુઓ આ જે ડિફરન્સ છે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન નથી. માટે આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી હોય તો જ આગળના 3 પદ શોધવાના છે. 15મો દાખલો 1² 5² 7² 73 જો અહીંયા 1² એટલે 1, 5નો સ્ક્વેર એટલે 25, 7નો વર્ગ એટલે 49, 73. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત જોઈએ આપણે તો 25 - 1 બરાબર 24. a3 - a2 જોઈએ 49 - 25 બરાબર 24. અહીંયા 73માંથી 49 જાય તો પણ 24 વધશે. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત d બરાબર 24 અને સમાન છે. માટે આ સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો આગળના આપણે પદ શોધીએ. 3 પદ a5 બરાબર a + 4d. a બરાબર 1 છે, તફાવત છે 24નો, 24 × 4 = 96 બરાબર 97. a6 બરાબર a + 5d 1 + 1 + ત્યાર પછીનું પદ છે 121. 7મું પદ a + 6d આ બધાના તમે ડિફરન્સ જુઓ 24 મળશે. તો આ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં. સમાંતર શ્રેણી ત્યારે જ બને જ્યારે બે ક્રમિક પદોનો તફાવત સમાન હોય તો. અને સમાંતર શ્રેણી હોય તો બાકીનું કોઈ પણ પદ કહેવામાં આવે. દાખલા તરીકે 20મું પદ કે તો અહીંયા a20 બરાબર a + 19d. 50મું પદ કે તો a50 બરાબર a + 49d. આ રીતે કોઈ પણ પદ શોધી શકાય સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે. જો ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન ન હોય તો સમાંતર શ્રેણી નથી. નમસ્કાર.